આરોપીને ન્યાય મળે તે માટે દાંડિયા બજાર બ્રિજથી પદયાત્રા કરીને કલેક્ટરને આવેદનપત્ર અપાયું। આજ રોજ દાંડિયા બજાર બ્રિજથી પદયાત્રા કરીને કલેક્ટર કચેરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ભરૂચ જિલ્લાની ઝઘડિયાની 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરીને આરોપીએ જે કામ કર્યું છે તે શરમજનક છે, જેને લઈને આદિવાસી સમાજના લોકોની માંગ છે કે આરોપીને કડકમાં કડક સજા થાય, જેની માટે આરોપીને ફાંસી લટકાવીને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને એક જ માંગ હતી કે ફાંસીની સજા થાય, આવા આરોપીઓને સજા થાય। વડોદરાના આદિવાસી તથા ભરૂચના આદિવાસી આજે બેનરો લઈને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને નિવાસી અધિક કલેક્ટર અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટની BS પટેલ આવેદનપત્ર આપ્યું હતું અને રજૂઆત કરી કે આરોપીને કડકમાં કડક સજા થાય। મેં વડોદરા જિલ્લાનો એક જાગૃત નાગરિક તરીકે અમે જે ઝઘડિયામાં કિસ્સો બન્યો છે, જે રેપ થયો છે 10 વર્ષની બાળકી ઉપર, તેને લઈને અમે કલેક્ટર ઓફિસ સુધી અમે પદયાત્રા કાઢી છે। અમે અકોટા 4 રસ્તાથી લઈને કલેક્ટર ઓફિસ સુધી આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ। અમે શું માંગણી રહેશે કલેક્ટર જોડે? અમારી માંગણી એ જ રહેશે કે આપણા જે આ રેપિસ્ટ છે એ લોકોને મોટામાં મોટી સજા મળે, કે જેમ કે ફાંસી, જાહેરમાં ફાંસી આપવામાં આવે એવી અમારી માંગ રહેશે। કારણ કે આવનારા દિવસોમાં ફરીથી આવું ના બને એના માટે અમે આ કોશિશ કરી રહ્યા છીએ। શું નામ તમારું? મારું નામ રાકેશ વસાવા છે।